ટેલી ટેલી એ એકાઉન્ટિંગ પેકેજ સોફ્ટવેર છે જેની મદદથી આપણે હિસાબો રાખી શકાય છે. જેની અંદર આપણે ફર્સ્ટ ડે ટેલીની અંદર બેલેન્સ શીટ ઓપનિંગ બેલેન્સ કઈ રીતના લઈ આવી એના માટેના સ્ટેપ્સ જોશું. સૌપ્રથમ તો જ્યારે આપણે કોઈ પણ પ્રકારનો બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય તો એની અંદર આપણને શરૂઆતની મૂડી ઓપનિંગ બેલેન્સ લઈ આવવી પડતી હોય. તો એની અંદર અત્યારે આપણે લીધું છે કે એક ટ્રાન્ઝેક્શન ₹5 લાખ રોકડા, ₹5 લાખની બેંક સિલક, ₹1 લાખનું ફર્નિચર, ₹50,000નું જમીન મકાન, ₹30,000ના દેવાદારો અને ₹20,000ના લેણદારો લાવી ધંધો શરૂ કર્યો. તો નોર્મલી આપણે જે આમ નોંધ કરતા એ રીતના આપણે જોઈએ તો રોકડ આપણી ચાલુ મિલકત છે એટલે રોકડ ખાતે ઉધાર, બેંક સિલક બેંક ખાતે ઉધાર, ફર્નિચર આપણું કાયમી મિલકત છે એટલે ફર્નિચર ખાતે ઉધાર, જમીન મકાન આપણી કાયમી મિલકત છે એટલે જમીન મકાન ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર, લેણદાર ક્રેડિટર્સ તે ખાતે જમા અને મૂડી ધંધાનો માલિક ધંધાની અંદર જે કંઈ પણ ચીજ વસ્તુ કે રોકડ લઈ આવે એને આપણે કહીશું મૂડી. તો બાકી જે ડિફરન્સ રહેતું હોય આપણે આ બધાનું ટોટલ કરી ક્રેડિટ બાદ કરીને જે ડિફરન્સ રહેતું હોય આપણે મૂડીની અંદર આવશે. પણ જ્યારે આપણી પાસે ટેલીની અંદર યુઝ કરશું તો આ જે રોકડ ખાતે છે તો ટેલીમાં એની સાથે એનું ઇંગ્લિશ નામ આવશે કેશ ઇન હેન્ડ. બેંક ખાતે છે તો બેંક એકાઉન્ટ, ફર્નિચર તો ફર્નિચર, જમીન મકાન તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ્સ, દેવાદારો તો ડેટર્સ, લેણદારો તો ક્રેડિટર્સ, મૂડી એટલે કેપિટલ. જેમાં આપણે બેલેન્સ શીટની અંદર અને નફા નુકસાન ખાતાની અંદર અને વેપાર ખાતાની અંદર બધા હેડ હોય છે. ધારો કે મજૂરી છે તો વેપાર ખાતામાં ઉધાર બાજુ આપણે દર્શાવતા, પગાર છે તો આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ દર્શાવતા. એ રીતના આપણે ટેલીની અંદર કયો અંડરગ્રુપ આવશે એના માટે અહીંયા અત્યારે આપેલું છે કેશ ઇન હેન્ડ છે તો આપણું અંડરગ્રુપ આવશે કેશ ઇન હેન્ડ. બેંક છે તો એનો અંડરગ્રુપ આવશે બેંક એકાઉન્ટ્સ. ફર્નિચર છે તો ફિક્સ્ડ એસેટ્સ આપણી કાયમી મિલકત છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ્સ ફિક્સ્ડ એસેટ્સ. ડેટર્સ સેન્ડરી ડેટર્સ. ક્રેડિટર્સ તો સેન્ડરી ક્રેડિટર્સ. કેપિટલ એકાઉન્ટ્સ. સૌ પ્રથમ આપણે નવી કંપની બનાવવી પડશે. તો સ્ટાર્ટિંગમાં આપણે ટેલી ઓપન કરી ટેલીની અંદર આ સ્ક્રીન ઇન્ફોર્મેશન છે કંપની ઇન્ફો. જ્યાર સુધી આપણે કોઈ પણ કંપની ઓપન થયેલી નહીં હોય તો આ રીતના સ્ક્રીન આવશે. આની અંદર આપણે સૌપ્રથમ ટેલી યુઝ કરવું હોય તો કીબોર્ડમાંથી જ યુઝ કરવાનું. આ ટેલીની અંદર આપણે જ્યારે અહીંયાથી જોશું તો સિલેક્ટ કંપની એની અંદર S ડાર્ક છે, લોગિનમાં L ડાર્ક છે, ક્રિએટમાં C ડાર્ક છે. તો એ એની શોર્ટકટ કી છે. તો અત્યારે આપણે લેશું ક્રિએટ કંપની. ક્રિએટ કંપનીની અંદર આપણે ધારો કે લઈએ તો નેમ ઓફ કંપની, મેલિંગ નેમ આપણી કંપની કયા નામથી પત્ર વ્યવહાર કરે છે એ આવશે. એડ્રેસ આપણી કંપની કઈ જગ્યાએ આવેલી છે અહીં જે આપણે એડ્રેસ લખશું એ આપણું એડ્રેસ બિલ જ્યારે પ્રિન્ટ કાઢશું એની અંદર આવશે. ત્યાર પછી સ્ટેટ્યુટરી કમ્પાઇલન્સ ફોર આપણે જે આગળ જતા ટેક્સની કેલ્ક્યુલેશનને જે કંઈ કરવી છે એ કયા કન્ટ્રી પ્રમાણે લેવી છે અહીંયાથી આપણે કન્ટ્રી સિલેક્ટ કરી સ્ટેટ જે આપણે સ્ટેટ આપણું જે બિઝનેસ જ્યાં હોય એ સ્ટેટ પ્રમાણે, પિનકોડ નંબર જે તે એરિયાને આપણે જે લેવાના હોય એ, ટેલિફોન નંબર, ઈમેલ આઈડી, કરન્સી સિમ્બોલ આપણે જે કન્ટ્રી સિલેક્ટ કરશો એના પ્રમાણે ઓટોમેટિકલી કરન્સી સિમ્બોલ આવી જશે એટલે એન્ટર. મેન્ટેન એકાઉન્ટ્સ ઓનલી અને એકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી. એકાઉન્ટ્સ ઓનલી મીન્સ કે જ્યારે આપણે કોઈ પણ ઓફિસમાં કામ કરતા હોઈએ અને એનો હિસાબ રાખવો હશે તો એના માટે આપણી પાસે આવશે એકાઉન્ટ્સ ઓનલી. જ્યારે આપણે એકાઉન્ટ વિથ ઇન્વેન્ટરી એટલે કે આપણે કોઈક દુકાનમાં કામ કરીએ છીએ કે કોઈક કારખાનામાં કામ કરીએ છીએ જ્યાં વસ્તુની લેવેચ થતી હોય તો એકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરીનો યુઝ થશે. અત્યારે આપણે એકાઉન્ટ્સ ઓનલી પ્રમાણે ચેક કરશું. એન્ટર. ફાઇનાન્શિયલ યર એટલે કે નાણાકીય વર્ષ. નોર્મલી ફાઇનાન્શિયલ યર 1/4 સ્ટાર્ટ થતું હોય. હવે તમે કઈ કંપનીના હિસાબો કયા વર્ષથી આની અંદર એન્ટર કરો છો તો ધારો કે 2020થી. બુક્સ બિગિન ફ્રોમ તમે ચોપડો ક્યારથી લખવાનું સ્ટાર્ટ કરો છો. સપોઝ ધારો કે આપણું ફાઇનાન્શિયલ યર 1/4/2020થી છે પણ આપણે ચોપડો જે છે આજની તારીખથી મીન્સ કે નવો ધંધો આજની તારીખથી શરૂઆત કરીએ છીએ તો બુક્સ બિગિન ફ્રોમમાં આજની તારીખ આવશે.
તો અત્યારે આપણે સેમ ડેટ રાખી દઈએ. ત્યાર પછી ટેલી કંપની ક્રિએટ કરતાં પહેલાં 3 રીતે આપણી કંપની બનશે. ટેલીવેલિડ પાસવર્ડ. જ્યારે તમે કંપનીની અંદર ટેલીવેલિડ પાસવર્ડ નાખશો તો તમારી કંપની ઓપન થતાં પહેલાં એનું નામ નહીં દેખાડે. એની અંદર જો પાસવર્ડ નાખેલું હશે તો પાસવર્ડ નાખશું એના પછી જ કંપનીનું નામ દેખાશે. બીજી રીતે આવશે યુઝ સિક્યુરિટી કંટ્રોલ. જો આની અંદર યસ આપશું તો તમને યુઝર નેમ અને પાસવર્ડ આપશે, જેમાં આપણે ઈમેલ આઈડી ની અંદર યુઝ કરતા હોઈએ છીએ એ રીતના આવશે. અત્યારે આપણે નો આપીએ તો સિમ્પલ કે કોઈ પણ જાતના પાસવર્ડ વગર યુઝ કરાશે. ત્યાર પછી આપણી પાસે આવશે બેઝ કરન્સી ઇન્ફોર્મેશન. બેઝ કરન્સી ઇન્ફોર્મેશન જે આપણી કંપની છે એની અંદર નોર્મલી શું શું ચેન્જીસ છે, તો કરન્સી સિમ્બોલ શું છે, તો જે આપણે કન્ટ્રી સિલેક્ટ કરીએ છીએ એના પ્રમાણે આવશે. એટલે ટૂંકમાં અત્યારે આપણે એન્ટર આપી દેવાનું. લાસ્ટમાં અહીંયા એક્સેપ્ટ યસ ઓર નો. જો આપણે અહીંયા કંપની ફોર્મમાં કંઈ પણ ચેન્જીસ કરવાનું છે તો નો આપવું અથવા એસ્કેપ, અથવા જો આપણે એક્સેપ્ટ કરવું છે તો વાય અથવા એન્ટર. ત્યાર પછી કંપની ક્રિએશનની પ્રોસેસ થશે. આ કંપની ક્રિએશનની પ્રોસેસ 100% પહોંચશે એટલે આપણી કંપની ઓપન થશે. આ કંપની પ્રોસેસ થયા પછી જ્યારે આપણે કોઈ પણ કંપની ઓપન હશે એટલે અહીંયા ગેટવે ઓફ ટેલી એટલે કે ટેલીનું પ્લેટફોર્મ. ટેલીની અંદર આપણે કોઈ પણ જાતનું વર્ક કરવું હશે તો આપણી પાસે ગેટવે ઓફ ટેલીમાંથી જ બધું સ્ટાર્ટ થશે. કરંટ પીરિયડ એટલે કે આપણી કંપનીનું હિસાબી વર્ષ કયું છે તો અહીંયાથી બતાડશે. કરંટ ડેટ એટલે કે લાસ્ટમાં તમે જે કઈ ડેટની એન્ટ્રી કરેલી છે એ અહીંયા દર્શાવશે. નેમ ઓફ કંપની એટલે કેટલી કંપની તમારી પાસે ઓપન છે એનું લિસ્ટ અહીંયા આવશે. ડેટ ઓફ લાસ્ટ એન્ટ્રી એટલે તમે છેલ્લી બાકી કઈ તારીખના એ એન્ટ્રી કરેલી છે એ દેખાશે. ઓકે, હવે સૌથી ફર્સ્ટ આપણે જોઈએ તો અહીંયા તમારી પાસે ઓપ્શન આપેલું છે કે મૂડી લઈ આવ્યા. તો આની એન્ટ્રી કઈ રીતના થશે તો અહીંયા તમારી પાસે સ્ટેપ્સ આપેલા છે. સ્ટેપ ગેટવે ઓફ ટેલી એની અંદર એકાઉન્ટ્સ ઇન્ફો, તો આપણે અહીંયા આવશું ગેટવે ઓફ ટેલીમાં તો છીએ જ, અથવા એ સ્ટેપ તમને ચેક કરવા હોય તો અહીંયા તમે નીચે સ્ટેટસ બારમાં જોઈ શકશો ગેટવે ઓફ ટેલી. એની અંદર એકાઉન્ટ ઇન્ફો એટલે અહીંયાથી આપણે એકાઉન્ટ્સ ઇન્ફો એ જે છે રેડ અક્ષરે છે, ડાર્ક અક્ષર એટલે એ પ્રેસ કરશું તો પણ આવી જશે. એની અંદર લેજર, તો લેજરની અંદર જશું. 3 ઓપ્શન આવશે, ક્રિએટ, ડિસ્પ્લે અને અલ્ટર. ક્રિએટ એટલે નવું લેજર, નવું ખાતું બનાવવા માટે આવશે. ડિસ્પ્લે એટલે કે જે ખાતું બનેલું છે લેજર એને જોવા માટે આવશે. અલ્ટર એટલે કે સુધારા વધારા કરવા માટે. જો તમારી પાસે કોઈ પણ જાતનું લેજર બનેલું હશે એની અંદર અંડર ગ્રુપમાં મિસ્ટેક હશે અથવા ઓપનિંગ બેલેન્સમાં મિસ્ટેક હશે, સુધારા કરવા માટે અથવા ડિલીટ કરવા માટે આ ઓપ્શનનો યુઝ થશે. ક્રિએટ કંપની, ક્રિએટ લેજરની અંદર આપણે નેમ ઓફ લેજર. તો હવે અત્યારે આપણે જે ટ્રાન્ઝેક્શન છે રોકડ ખાતે 5 લાખ, તો રોકડ માટે આપણી પાસે આવશે કેશ ઇન હેન્ડ અને એનો અંડર ગ્રુપ કેશ ઇન હેન્ડ. તો અહીંયાથી આપણે લેશું કેશ ઇન હેન્ડ. અલાયસ આપણે એની બીજા કોઈ નામથી ઓળખતા હોઈએ તો અંડર ગ્રુપ કેશ ઇન હેન્ડ, એન્ટર. ઓપનિંગ બેલેન્સ જે આપણે અહીંયા આપેલી હોય એન્ટર. જ્યારે આપણે અહીંયાથી અંડર ગ્રુપ લખ્યા પછી એમાઉન્ટ લખશું, જો અહીંયા મિલકત હશે, એસેટ્સ હશે તો ડીઆર થશે અથવા એક્સપેન્સ હશે તો ડીઆર થશે. તો અહીંયા ઓટોમેટિકલી લઈ લેશે. એટલે ટૂંકમાં જ્યારે તમે એન્ટ્રી કરતા હો ત્યારે આ નામ, એનું ઇંગ્લિશ નામ અને આ અંડર ગ્રુપ જો સાચું લખ્યું હશે તો આ ડીઆરસીઆર ઓટોમેટિકલી લઈ લેશે. ત્યાર પછી એન્ટર, એક્સેપ્ટ યસ ઓર નો, યસ. ત્યાર પછી ઓપ્શન છે બેંક બેલેન્સ, બેંક સિલેક્ટ 5 લાખ, તો અહીંયાથી બેંક. હવે અહીંયા આપણી પાસે 2 ઓપ્શન આવશે, કાં ડાયરેક્ટલી બેંક લખી નાખો તો ચાલશે અથવા કોઈ પણ બેંકનું નામ લખી શકાય, એસબીઆઈ, આઈડીબીઆઈ એ રીતના જે બેંક હોય. બેંકનું અંડર ગ્રુપ બેંક એકાઉન્ટ્સ. ઇફેક્ટિવ ડેટ ઓફ રિકન્સિલેશન, જો આપણે રિકન્સિલેશન માટે કોઈ ડેટ હોય તો એ ડેટ પ્રમાણે ડેટ આપવાની. નેમ ઓફ બેંક, આપણી કંપની બેંકનું જે છે નામ છે એ ડિટેલ્સ અહીંયા આવશે. આ પોર્શનમાં જે કંઈ પણ ડિટેલ્સ છે એ આપણા પાસબુકના પહેલા પેજમાં ડિટેલ આપેલી હોય છે. નેમ ઓફ બેંક, એડ્રેસ, સ્ટેટ, પિનકોડ નંબર, એકાઉન્ટ નંબર આપણી કંપનીના જે કંઈ પણ હોય, બ્રાન્ચ, એન્ટર. ઓપનિંગ બેલેન્સ
જ્યારે અહીંયા આપણે એસેટ્સ છે એટલે ઓટોમેટિકલી એન્ટર આપશો એટલે ડીઆર ડેબિટ થઈ જશે. અહીંયા આપણે 5 લાખ પ્લસ 5 લાખ એટલે ટોટલ ઓટોમેટિકલી આવી જશે. એક્સેપ્ટ યસ ઓર નો? યસ. ત્યારબાદ ફર્નિચર એટલે અહીંયા આવશે ફર્નિચર આપણી કાયમી મિલકત છે એટલે ફિક્સ્ડ એસેટ્સ. એમાઉન્ટ જોઈએ અહીંયા 1 લાખ, અહીંયાથી એસેટ્સ છે એટલે ઓટોમેટિકલી ડીઆર થઈ જશે. ત્યાર પછી આપેલું છે જમીન મકાન 50,000, લેન્ડ એન્ડ બિલ્ડિંગ્સ ફિક્સ્ડ એસેટ્સ 50,000 ડીઆર ડેબિટ. ત્યાર પછી દેવાદારો એટલે કે ડેટર્સ, પરચુરણ દેવાદારો એટલે સેન્ડરી ડેટર્સ. મેન્ટેન બેલેન્સ બિલ બાય બિલ, આ ઓપ્શન આપણને આગળ આવશે શીખવા માટે. અત્યારે આપણે નો આપશું. જો અત્યારે યસ આપશું તો આનું મિનિંગ એ થશે કે આ ડેટર્સને આપણે કઈ તારીખના રૂપિયા ચૂકવવાના છે. એટલે અત્યારે આપણે એન્ટર, જે ડેટર્સ છે આપણે જેને રૂપિયા ચૂકવવાના છે, જેની પાસેથી આપણે રૂપિયા લેવાના છે, તો એના માટે આપણી પાસે ડેટર્સ અને નામ અને ડિટેલ્સ અને એન્ટર. એમાઉન્ટ એન્ટર ડીઆર એક્સેપ્ટ. અહીંયા થઈ ગયા આપણે 11,80,000 જે આનું ટોટલ થશે. ત્યાર પછી લેણદારો એટલે કે ક્રેડિટર્સ, સેન્ડરી ક્રેડિટર્સ, પરચુરણ લેણદારો એન્ટર. અહીંયાથી ડિટેલ્સ લેણદારની 20,000 એન્ટર. જવાબદારીની જમા બાકી હોય એટલે અહીંયાથી સીઆર ઓટોમેટિકલી થઈ જશે એન્ટર એન્ટર. હવે અહીંયા આપણે જોશું તો ટ્રાન્ઝેક્શનમાં ક્યાંય પણ મૂડી લખેલું નથી, પરંતુ મૂડીની વ્યાખ્યા છે ધંધાનો માલિક ધંધામાં જે કંઈ પણ ચીજવસ્તુ કે રોકડ લઈ આવે તેને મૂડી કહેવાય. એટલે આપણે આ બધી વસ્તુ લઈ આવ્યા, માલિક કેટલા લઈ આવે છે તો 11,80,000 લઈ આવે છે, એમાંથી 20,000 આપણને ચૂકવવાના થશે. એટલે બાકી ડિફરન્સ 11,60,000 અહીંયા બતાડે છે આપણને. એટલે આપણે અહીંયા લઈશું કેપિટલ એકાઉન્ટ, અંડર ગ્રુપ કેપિટલ એકાઉન્ટ. હવે માલિકની ડિટેલ્સ અહીંયા આવશે, જે માલિક જે છે અહીંયા લઈ આવતો એની ડિટેલ્સ અહીંયા સ્ટેટ. ત્યાર પછી ડિફરન્સ જે હોય 11,60,000 સીઆર ક્રેડિટ જમા. ટૂંકમાં જેટલા ઉધાર થાય એટલા જમા કરવાના રહેશે. આ બંને સેમ થવા જોઈએ. હવે ચેક કરીએ આપણે, આ બંને સેમ થશે. આટલી એન્ટ્રી કર્યા પછી આની કઈ જગ્યાએ ઇફેક્ટ જોવા મળશે. એસ્કેપથી બારે ડિસ્પ્લેમાં તમે જોઈ શકશો તમારી પાસે કેટલા ખાતા બનેલા છે. એસ્કેપ અલ્ટર, જો તમને કોઈ ખાતામાં સુધારો કરવાનો હશે તો આવશે. ફરીથી જે કંઈ પણ ચેન્જીસ કરવો હશે કરી શકાશે. એસ્કેપથી બારે એસ્કેપ. હવે આપણે અહીંયાથી જોશું સ્ટેપ્સ જોવા માટે. ગેટવે ઓફ ટેલીની અંદર બેલેન્સ શીટની અંદર અલ્ટર F1. ગેટવે ઓફ ટેલી એટલે આ છે, એની અંદર આપણે આવશું બેલેન્સ શીટ. કેપિટલ એકાઉન્ટ તમારું 11,60,000 છે, ફિક્સ્ડ એસેટ્સ 1,50,000 છે, કરંટ એસેટ્સ 10,30,000 છે. જ્યારે આ બધી ડિટેલ્સની અંદર શું છે આપણી પાસે, તો એના માટે ડિટેલ વાઇઝ જોવા માટે આવશે અલ્ટર F1. જો આ બધી શોર્ટકટ કી આપણને યાદ ન રાખવી તો સાઈડમાં બટન બારમાં જે શોર્ટકટ કી આપેલી છે, જો એની નીચે એક અંડરલાઇન હશે તો અલ્ટર સાથે આવશે, અને જો એની નીચે 2 અંડરલાઇન હશે તો કંટ્રોલ સાથે આવશે, અને જો કોઈ પણ જાતની અંડરલાઇન નહીં હોય તો એ ડાયરેક્ટ આવશે. તો અત્યારે આપણે લેશું અલ્ટર F1 એટલે કે ડિટેલ વાઇઝ આપણે અહીંયા દર્શાવશે. અલ્ટર F1 આપ્યું એટલે આપણને એ દેખાશે, પરંતુ જો આપણને એની પ્રિન્ટ કાઢવી હોય તો એના માટે ઓપ્શન આવશે અલ્ટર P, જે તમે અહીંયા સાઈડમાં પણ બધા ઓપ્શન આપેલા હોય છે. તો અહીંયાથી અલ્ટર P. જેવું આપણે અલ્ટર P આપશું એટલે આ રીતના પ્રિન્ટ ડાયલોગ બોક્સ આવશે. અહીંયા આપણી પાસે કયું પ્રિન્ટર અટેચ છે એ સિલેક્ટ કરવાનું રહેશે. નંબર ઓફ કોપીઝ કેટલી પ્રિન્ટ કાઢવી છે. અહીંયાથી બેક સ્પેસ આપશો એટલે તમારી પાસે ઓપ્શન આવશે સ્કેલ ફેક્ટર વેલ્યુઝ.
ડિફોલ્ટ રાખવી છે, 100માં રાખવી છે, લાખ્સમાં રાખવી છે, તો જે હોય આપણે ડિફોલ્ટ. ફોર્મેટ ડિટેલ વાઇઝ રાખવું છે કે કન્સિડર્ડ રાખવું છે. ત્યાર પછી વર્ટિકલ બેલેન્સ શીટ કાઢવી છે, તો અહીંયાથી યસ આપશું તો એ પ્રમાણે આવશે. પ્રોફિટ એન્ડ લોસ દર્શાવવું છે તો એ પ્રમાણે યસ આપવું પડશે. પર્સન્ટેજ વાઇઝ દર્શાવવું છે. વર્કિંગ કેપિટલ ફિગર્સ દર્શાવવા છે, યસનો જે કરવું હોય. મેથડ લાઇબિલિટી એસેટ્સ દર્શાવી છે અથવા એસેટ્સ લાઇબિલિટી. એન્ટર. એન્ટર જ્યારે આપણે આ એન્ટર આપશું એટલે આ રીતના સ્ક્રીન આવશે. હવે આની અંદર જે કંઈ પણ આપણે બેલેન્સ શીટ હશે એ દર્શાવશે. જો આને આપણને ઝૂમ કરવું હોય તો અલ્ટર ઝેડ, તો આપણે અહીંયાથી સ્ક્રીન દેખાશે. અલ્ટર ઝેડ કરશું એટલે આપણે જે કંઈ પણ બેલેન્સ શીટ છે, કંપનીનું નામ, કઈ ડેટના આપણે બેલેન્સ શીટ છે એ દર્શાવશે. અહીંયાથી આપણે લાઇબિલિટીઝ, એસેટ્સ, લાસ્ટમાં જે આપણી બેલેન્સ છે 11,80,000 બંને સાઈડ કોમન હોવી જોઈએ. વચ્ચે ક્યાંય પણ ડિફરન્સ ઇન ઓપનિંગ બેલેન્સ ન હોવું જોઈએ. આ સ્ટેપ્સ કર્યા પછી પાછું એસ્કેપ. હવે આપણને એની પ્રિન્ટ કાઢવી હશે તો અલ્ટર પી આપશું એટલે ડાયરેક્ટલી આપણું પ્રિન્ટર જો કનેક્ટ કરેલું હશે તો પ્રિન્ટ નહીં કરશે. તો આજના સ્ટેપ્સની અંદર આપણે જોયું કે કેપિટલ એન્ટ્રી કઈ રીતના થશે ટેલીની અંદર. સૌપ્રથમ કોઈ પણ અહીંયાથી જે છે ફર્નિચર, કેશ ઇન હેન્ડ એ રીતની ડિટેલ્સ લઈ, નવું લેજર બનાવવા માટે, જોવા માટે ડિસ્પ્લે, સુધારા કરવા માટે અલ્ટર. ખાસ કરી નોંધ, અહીંયા એક શોર્ટ નોટ આપેલી છે કે શરૂઆતની મૂડી એટલે કે આપણે અહીંયા જે બેલેન્સ શીટ છે આની અંદર કેપિટલ એટલે કે જે આપણે શરૂઆતમાં જે મૂડી લઈ આવ્યા છે ને અત્યાર સુધી તમારી જે મૂડી છે એ દર્શાવશે. ફિક્સ્ડ એસેટ્સ એટલે કે તમારી જે કાયમી મિલકતો છે એ અહીંયા દર્શાવશે. કરંટ એસેટ્સ એટલે તમારી ચાલુ મિલકતો જે હશે એ દર્શાવશે. તો અહીંયા જે છે આપણને એ ડિટેલ્સ આવશે. ત્યાર પછી જે આપણે સ્ટેપ્સ કરાવીએ અહીંયા દર્શાવશે કેશ ઇન હેન્ડ, અંડર ગ્રુપ કેશ ઇન હેન્ડ, અને આ રીતનું એનું ડિસ્પ્લે આવશે. તો આજના આપણે આ ટોપિકની અંદર આટલું લેશું.